ઘણીવાર લોકો પ્રશ્ન કરતા હોય છે કે પોલીસ આખરે નાઇટમાં ગમે ત્યાં વાહન ચેકિંગ શા માટે કરે છે. પણ આ વાહન ચેકિંગ દરમિયાન જ અનેક આરોપીઓ અને માથાભારે લોકો પણ પકડાતા હોય છે. હાલ સુરતના ઉધના પોલીસની સર્વેલન્સ સ્ટાફની ટીમ ગત તારીખ 13 નવેમ્બરના રોજ રાત્રિના 7 થી 11 વાગ્યાના વાહન ચેકિંગમાં જીવનજ્યોત સિનેમા પાછળ ઊભી હતી. તે દરમિયાન ઉધના નવસારી રોડ તરફથી એક બ્લેક સ્કોર્પિયો કાર આવી હતી, જેને રોકવાનો પ્રયાસ કરતા આ ગાડીએ પોલીસ સામેથી હંકારી દીધી હતી. જ્યાં પોલીસને શંકા જતા આ ગાડીનો પીછો કરતા તેમાંથી રાજેન્દ્ર શર્મા નામનો એક ઈસમ બહાર આવ્યો હતો અને તેની પોલીસે ઝડપી લેતા તેના પેન્ટના નેફાઓના ભાગમાંથી એક પિસ્તોલ મળી આવી હતી, જેની પૂછપરછ કરતા તે ક્યાંક ગૂંચવાયો હતો અને એ પિસ્તોલ ઉત્તર પ્રદેશના જ લાયસન્સની હોય અને તે લઈને તે ગુજરાતમાં ફરી રહ્યા હોવાનું સામે આવતા પોલીસે રાજેન્દ્ર શર્મા સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. આ રીતે પોલીસ વાહન ચેકિંગમાં જ્યારે પણ હોય છે ત્યારે અનેક ગુનેગારો ક્યાંક ને ક્યાંક પોલીસને જોઈને ભાગે છે અને અંતે આ રીતે ઝડપાઈ જતા હોય છે. કેમેરામેન સાબિર અલી સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ.